કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 9મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદનો આજે બીજો અને અંતિમ દિવસ. દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાનો પરિષદનો મુખ્ય ઉદ્દેશ. હવાઈ હુમલાઓનો સામનો કરવા અને ઇન્ફોર્મેશન વોરફેરની રણનીતિ પર ચર્ચા. પ્રધાનમંત્રીના સપ્તધારાની ભાજપા પ્રવક્તા સંબિત પાત્રાએ આપી માહિતી. એઆઈ તાલીમથી યુપીઆઈ સુધી ગણાવ્યા સરકારના પ્રયાસો. 1 કરોડ યુવાનોને એઆઈની તાલીમ તો બાળકોને મળશે ઓનલાઈન કોચિંગ. યુપીઆઈની મજાક ઉડાવવા બદલ કોંગ્રેસ પર સાધ્યું નિશાન. ડિજિટલ અર્થવ્યવસ્થાની ઓળખ બન્યું યુપીઆઈ. 10 વર્ષમાં ડિજિટલ ચૂકવણીમાં દેશમાં જ નહીં વૈશ્વિક મંચ પર વધ્યું પ્રભુત્વ. યુપીઆઈ લેવડ દેવડમાં લગભગ 13,000 ગણો અકલ્પનીય વધારો. પ્રધાનમંત્રીએ લોકોને પોતાના અનુભવ શેર કરવા કરી અપીલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટોરેન્ટોમાં ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ સ્થાપકો અને @ટાઈ ટોરેન્ટોના સભ્યો સાથે કરી ચર્ચા. ટેકનોલોજી, જાહેર નીતિ, નાણાકીય સેવાઓ અને ફિનટેક ક્ષેત્રે ભાગીદારી મજબૂત બનાવવા મંથન. રાજ્યમાં રોકાણ માટે કેનેડિયન ઉદ્યોગ સાહસિકોએ આપ્યું આમંત્રણ. રાજ્યમાં હવે 1,000 જનરક્ષક વાહનો 24 કલાક કાર્યરત. ગુજરાત પોલીસ કાફલામાં ઉમેરાયા 500 નવા જનરક્ષક વાહનો. 112 ઇમરજન્સી સેવા હવે બનશે વધુ ઝડપી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વાહનોને ફ્લેગ ઓફ. ઓલા અને ઉબેર એપમાં ઉમેરાયું 112 પેનિક બટન. પર્યાવરણ સંરક્ષણ તરફ રાજ્ય સરકારનો નિર્ણય. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હવે પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઇલોનો ઉપયોગ તબક્કાવાર કરાશે બંધ. સચિવાલયથી લઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સુધી તમામ કચેરીઓમાં નિર્ણય થશે લાગુ. રાજ્યમાં H1N1 સ્વાઇન ફ્લૂના નોંધાયા 4 કેસ. સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને સરકારી ડોક્ટર સાથે બેઠક કરી સાવચેતીનું કરાયું પ્લાનિંગ. તો રાજ્યમાં ભેળસેળ કરનારાઓ સામે આરોગ્ય વિભાગ દ્વારા કડક રેડ. તહેવારોમાં ઉપવાસના લોટમાં ભેળસેળ સામે સખત પગલાં. રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નહીં. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની વકી. હાલ 7% વરસાદની ઘટ. દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં વરસાદની સૌથી વધુ અછત. કચ્છમાં 25.23 તો ઉત્તર ગુજરાતમાં 44.12% જળાશયોમાં જળસંગ્રહ. સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં સુધારો. બીએસસીનો સેન્સેક્સ 286 પોઈન્ટ વધીને 77,600 તો નિફ્ટી 24,300ની નજીક બંધ. આઈટી, ઓટો શેર્સમાં વેચવાલી. સોના ચાંદીના ભાવમાં ઘટાડો તો ડોલર સામે રૂપિયો 29 પૈસા થયો મજબૂત. અને કોલંબો ટેસ્ટના ત્રીજા દિવસે શ્રીલંકા પર ફોલોઓનનો ખતરો. પસિન્દુ સૂર્યા બંડારાએ ફટકારી અડધી સદી તો જાડેજાએ સદીની નજીક પહોંચેલા એસએલ બેટરને કર્યો બોલ્ડ.